એટલા બીજી માણસ છે બરાબર, આખા અડધું ગોમ તો વિજયભાઈને ગોતતું હોય છે કે વિજયભાઈ વાળ કપા પણ વિજયભાઈ હાથમાં આવતા નહીં. શું થાય છે જુઓ, આ બાજુ આપણે બેઠા છે, હવે બિયારણ લઈ લીધું છે, હવે પૈસા જેટલા લેવાના થાય છે બોલો કે ફ્રીમાં. મગફળીનો ગોચો થાય એટલે એકદમ લાલ લાલ થઈ જાય. જો જે તમે જો પૈણીની અંદર કેવું થયું છે કે પલળી જાય એટલે ખાતર પી એવું થઈ જાય છે ને દોણો પણ અહીંયા ચોંટી જાય છે. એટલે હવે લપસીને જેવો જુઓ ને એવો આના ઉપર જવો જોઈએ નહીં, એટલા માટે આપણે હવે અત્યારે બંધ કરી દીધું છે. ભાઈ પાપા ડાન્સી કરો, ચાલુ કરો મારે. નમસ્કાર, રામ રામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો તો એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો આજનો બ્લોગ આપણે બનાવવાના છીએ આપણા ખેતરમાં એટલા માટે બનાવવાના છીએ કે કાલે રાત્રે આવ્યો તો વરસાદ બાદ આપ જોઈ શકો છો કે અહીં વાતાવરણ થઈ ગયું છે મગફળી ફેરવા માટેનું. એટલે કે આપણને હું બતાવું કે કેટલો ઊંડો ભેજ ગયો છે. તો હવે આને જો આજે મગફળી પહેરાઈ શકે તો આમાં મગફળી પહેરવી છે આપણે જોઈને. આજે મગફળી પહેરવાનું લગભગ કામકાજ એ કરી નાખવાનું છે. સામે આવેલું છે ટ્રેક્ટર લઈને આવેલા છે હિતેશભાઈ, અલ્પેશભાઈ અને ત્રણે બેઠા છે. હવે ટ્રેક્ટરને અહીંયા ખેડ થશે ને ખેડ બાદ આપણે જો એવું ભેજવાળું સરસ એવું લાગશે કે ના પહેરી શકાય છે તો મગફળી પહેરી દઈશું ને બધે જ પહેરવાની છે. આપણે સામેથી લઈને જે તમને આર્યું આખું ખેતર દેખાય એ, ત્યારબાદ આપણે જે ઊભા છે આ બધા જ ખેતરની અંદર મગફળી કરવાની છે. તો આ હિતેશભાઈ છે, હિતેશભાઈ કાલ ના પાડતા હતા કે ભેજ છે નહીં પણ આજ પહેરાઈ જાય એવું છે. શું કેવું છે હિતેશભાઈ, તમારો ભેજ છે કે નહીં? હિતેશભાઈ ને શું કાલીન વાતચીત કરી રહ્યા છે. આપણે ક્વોલિટી છે એમ મોટો નહીં બતાવવાનું, વાતચીત કરવાનું. ઘણા મિત્રો વ્લોગનું નોમ પડે એટલે દૂર ભાગી જાય, પણ આ અહીંયાનું ટ્રેક્ટર છે આપણે પ્રચાર કરી દઈએ. કુબુટા બહુ મસ્ત શેડે છે. મારે અહીંયા લગભગ 2 અઢી વર્ષથી હિતેશભાઈ શેડે છે બરાબર. એ ટ્રેક્ટર ચાલુ કરીને ખેડવાનું ચાલુ કરી દીધું છે. તો હવે આપણે જઈશું અહીંથી ઘરે અને પછી જોઈએ સાંજ સુધી વાવેતર થાય એવું થઈ જાય તો વાવેતર કરી નાખવું છે. મિત્રો આપણે આવી ચૂક્યા છીએ વિજયભાઈની દુકાને વાળ કટિંગ કરાવ્યા. પણ વિજયભાઈ અમારા ગોમના એટલા બીજી માણસ છે બરાબર, આખા અડધું ગોમ તો વિજયભાઈને ગોતતું હોય છે કે વિજયભાઈ વાળ કપા પણ વિજયભાઈ હાથમાં આવતા નહીં. શું કેવું છે ભાઈ તમારું? બરાબર. અને વિજયભાઈની કાયદેસર વેટિંગમાં આવવું પડે. તો અલ્પેશભાઈ વેટિંગમાં બેઠા છે, સાગરભાઈનું કોમકાજ પતી ગયું, ભાઈ બેઠા છે અને આ અમે કાયદેસર વેટિંગમાં બેસે તાર નંબર આવે છે બરાબર. એટલે વિજયભાઈનું શેડ્યુલ ખૂબ બિઝી હોય છે. અને અમારા ગામના એકમાત્ર હેર સ્પેશિયાલિસ્ટ વિજયભાઈની માર્કેટ રવિનામ બહુ જ છે. દોસ્તો ફાઇનલી નંબર આવી ગયો છે બરાબર. અને આપણાને એક નંબર આપણા માટે બલિદાન આલવા બદલ જોલીભાઈનો ખૂબ ખૂબ આભાર. એમનો નંબર આપણે આગળ હતો બરાબર, પણ જોલીભાઈ આપણા માટે બલિદાન આલ્યું છે. જો ચેડી બેઠા કે દિલુભાઈ તમારું મોડું થતું છે એટલે આપણો નંબર અત્યારે વાળ કટિંગ કરાવવા માટે આવી ગયો છે. તો ફાઇનલી મિત્રો આપણે વાળ દાઢી કરાવીને થઈ ગયા છીએ તૈયાર. હવે આપણે જઈ રહ્યા છીએ દીવદર, અને દીવદર જઈને આજે આપણે મગફળી અને ખાતર લાવવાનું છે. મગફળીનું આપણે વાવેતર કરવાનું છે. એટલે હવે કન્ફ્યુઝન એ છે કે કયા નંબર મગફળી વાવી, 20 નંબર વાવી કે 37 વાવી. થોડો વહેલો સમય છે એટલે લોકો કહી રહ્યા છે કે 20 વાવો, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે 37 વાવો, ઉત્પાદન સારું મળશે. તમને પણ જે લાગતું હોય તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. પરંતુ મિત્રો આપણે દીવદર જઈને કઈ મગફળી લેશું ને કઈ મગફળી વાવેતર કરવાનું છે પણ આપણે બતાવીશું. હજી આપણે ક્લિયર નથી થયું, પણ ત્યાં જતાં સુધી આપણને ક્લિયર થઈ જશે. ફાઇનલી મિત્રો આપણે દીવદર આવ્યા હતા અને દીવદરથી મગફળી લેવાનું ડિસિઝન વારંવાર ચેન્જ થતું હતું કે એપલનું સીડ્સ લઈ જવું કે રેનો. આપણે 2 જ સીડ્સ વાવીએ છીએ, એપલ અને રેનો, જેમાં રેનોનું પણ ઉત્પાદન સારું છે અને એપલનું પણ સારું છે. પરંતુ ફાઇનલી આપણે નિર્ણય ઉપર પહોંચી ચૂક્યા છીએ કે 20 નંબર રેનોનું સીડ્સ આપણે લીધું છે. અને જે સીડ્સ જુઓ તમે અહીંયાથી ચડાઈ રહ્યા છે ભાઈ. અને અમારા મહાદેવ કાકા આવ્યા હતા ઘરેથી. મારે કાકા છે અડધી રાત્રે ગમે તારે કહીએ કામમાં હાજર હોય જાય ને. આ જો અત્યારે અહીંયા આપણે રેનોનું સીડ્સ 20 નંબર લઈ રહ્યા છે અને 20 નંબરનું રેનોનું સીડ્સ લઈ અને પછી આપણે જવાનું છે ખાતર લેવા. ખાતર લઈ અને પછી મિત્રો આપણે ઘરે જઈશું. 4 4 દુ 8 4 12 કટ્ટા 20 નંબર મગફળી વાવવાની છે. અને હવે પછી જે એક બીજું વાવેતર કરવાનું છે પછી 38નું વાવી. ફાઇનલી મિત્રો આપણે રમેશભાઈની દુકાને છે, રમેશભાઈ બેઠા છે. જો આ બાજુ આપણે બેઠા છે, હવે બિયારણ લઈ લીધું છે. હવે પૈસા જેટલા લેવાના થાય છે બોલો કે ફ્રીમાં? આ જો આજે આપણા ઉપર દાતારી દાખવી છે. 12-13 કટ્ટા મગફળી આલી પણ પૈસા કે લેવાના થતા નહીં. ખૂબ ખૂબ આભાર રમેશભાઈનો. બરોબર ચાલશે ને ભાઈ?
ચલો પૈસા વિડીયોની અંદર બતાવવા યોગ્ય નહીં એટલે આપણે નહીં બતાવીએ હો. મિત્રો અમે લઈ લીધી છે દવા મમરી, અને આ પણ ફૂગનાશક દવા છે. આ મમરી છે રમેશભાઈની દુકાનથી, અને લગભગ આપણે અહીંથી એવું સમજી લો કે કેટલાનું બિલ 31,500નું એક બિલ છે, અને એક બીજું બિલ છે એ રહ્યું લગભગ 13,50નું બિલ લઈ અને હવે આપણે જરા છે ઘરે જેમાં મગફળી 12 કટ્ટા, ત્યારબાદ આ દવા મમરી ગુચ્છો કરવાની બધી સામગ્રી આવી ગઈ છે, અને આ લઈને હવે ઘરે જવાનું છે. મિત્રો 20-20-0-13 અને પોટાશ લગભગ 7 થેલી પોટાશ લીધું છે, અને 8 થેલી 20-20-0-13 લીધું છે. વાળી આ રીતની એસા પડી ને લાલ, એ લાલ આપણે 4 જ ઉતારવાની છે, 3 નહીં આપણે ઉતારવાની. જો મિત્રો રેનો 20 નંબરનું પેકિંગ એવું આવે છે, આપણે બતાવું કે આમાં હવા પણ ના જઈ શકે, એટલા માટે આ મગફળી લાવવાનું એક કારણ એ કે જ્યારે એનું પેકિંગ ખોલીએ ને ત્યારે અંદર હવા જાય ને પછી આ છૂટું પડે, એટલે કોઈ પણ જગ્યાએ તમારે મગફળી પડી હોય તો એને ભેજ ના લાગે. બીજું આનું ગ્રેડિંગ સારું આવે છે, એટલા માટે કરીને આપણે આ મગફળી લાવવાનું વધારે પસંદ કરીએ છીએ. અને તમે આ જોઈ રહ્યા છો લગભગ આ 10 વીઘાનું ખેતર છે, અને 12 કટ્ટા આજુબાજુની મગફળી આપણે લાવી છે, એટલે કે 1.25 કટ્ટું આજુબાજુ આપણે આરી મગફળી પહેરવાનો વિચાર છે. રેનો 20 નંબરનું વાવેતર કરવાનું છે. ત્યારબાદ આ દવા જો આપણે અલ્પેશભાઈ લઈને બેઠા, અલ્પેશભાઈ એમાં 3જા ભાગનું નોખવાનું છે કટા લ્યો હજી. બરાબર પાણી મિક્સ કરો એને, હવે થઈ ગઈ 3જા ભાગની થઈ ગઈ છે ને એક ટોકણે. હવે મિક્સ કરી નોખો, આખું મિક્સ કરી નોખો, એના લઈ નોખો આખી દવા, ચોટી ના જ આવી પડે નેચે, ને ડોલી રહી જઈને તો ઉપજ થાય. હવે એનું ઓના અંદર મેલીને પછી મિક્સ કરી દો. તો જો આ દવાનો ગોચો થઈ રહ્યો, કેવી રીતે ગોચો મારે પણ તમને બતાવું હું. મગફળીનો આપણે ગોચો થાય એટલે એકદમ લાલ લાલ થઈ જાય. જો આપણે ગોચો કરી રહ્યા છીએ ભાઈ અલ્પેશભાઈ બંને ભાઈ, જો એના કલર કેવો આવે હું તમને બતાવું. દવાનું મિશ્રણ કર્યું એના લીધે તરત જ એનો લાલ કલર પકડી લે. જો ધીરે ધીરે બધી જ મગફળી થઈ ગઈ એકદમ રેડ લાલ. જો મિત્રો લાલ કલર આવી ગયો છે, મસ્ત લાલ કલરની દવાનું મિશ્રણ કરી દીધું છે. આ દવારી એનાથી ધોઈ ફૂગ વગેરે પ્રકારની અસરોથી મગફળીને બચાવી શકાય છે, જેનાથી એનો ઉગમ શક્તિ પણ સારી રહે છે. મિત્રો જો વાવેતર થઈ રહ્યું છે, પેટી મગફળીથી ભરવામાં આવી રહી છે. આ મગફળી ગુસ્સો કરેલી પેટીમાં ભરવામાં આવી રહી, એમાં મગફળી આવશે, આમાં ખાતર આવશે. ત્યારબાદ આ એનો ઓટોમેટિક ઉપાડવાના બધા ચકેડા છે, પછી અહીંયાથી પહેરા છે. આ હિતેશભાઈથી સેટ કરેલા છે. ભાઈ તમે ના હોય ને તો માપર્યું ને એક કટા હવા કટાનું કરી નાખશો હો. એ 20 નંબર છે ને એટલે માપ ઓછું કરી નાખો. ના ઢોળાય ને યાર, તમે આઈડિયાવાળા માણસો છે. મારોડો નહીં ઢોળાણો ને. વાહ ભાઈ વાહ. આ જુઓ છે એવું મસ્ત એક સરસ મજાનું કટું ભરી નોખ્યું છે. આ જુઓ કેવી ભરી નોખી છે મગફળી, વાત જવા દો ભાઈ. મિત્રો જો આ 20-20-0-13 ખાતર નોખવામાં આવ્યું છે, ને હવે હિતેશભાઈ ટ્રેક્ટર ચાલુ કરી રહ્યા છે. એક આરથી કેટલા બધા કોમકાજ ચાલુ છે. આ બાજુ મગફળી પહેરાવાનું ચાલુ છે, આ બાજુ અલ્પેશભાઈ ખાતરનું અંદર મિક્સિંગ કરી રહ્યા છે, ઓલી બાજુ મગફળીનો ગોચો થઈ રહ્યો છે, ને ઓલે દૂર આવી રહ્યા છે બા આપણે કરી રહ્યા છે. પોટાશ ખાતરની અંદર પૂંછી રહ્યા છે. આ ઠેલી પડી ડોલ દેખાય એ પોટાશ ખાતર છે ને, એને આખા ખેતરની અંદર પૂંછી રહ્યા છે. તો મિત્રો આપ જોઈ શકો છો આ ટ્રેક્ટરની અંદર હવે પહેરાવણી ચાલુ થઈ ગઈ છે. અહીંયાથી મગફળી પહેરાવાનું ચાલુ થઈ ગયું છે, અને આ મગફળી લગભગ હમણે રાત્રે 7-8 વાગ્યા સુધી અહીંયા આખામાં પહેરાઈ જશે. આજે સવારથી આપણે વરસાદી વાતાવરણ પડે એવું જ છે. આપ જુઓ કે વરસાદ ગમે ત્યારે આવી શકે એવું ચડેલું જ છે વાતાવરણ, પરંતુ વાંધો નહીં. જો એકવાર મગફળી પહેરાઈ જાય પછી વરસાદ આવે તો એનો વાંધો નહીં, કારણ કે આ જમીન એવી છે કે અહીંયા પાણી એટલું બધું ટકતું નથી. એટલે મિત્રો જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે. આપણે મગફળી ફેરતા ફેરતા લગભગ આટલે આવ્યા છીએ, અને હવે આ બાજુ જુઓ તમે વરસાદ પણ ચડ્યો છે. અને જો કદાચ હવે વરસાદ આવી શકે છે તો કદાચ મગફળી કે પહેરવાનો કાર્યક્રમ આટલે જ રાખવો પડશે. બાકી તો આજે રાત સુધીમાં પણ સંપૂર્ણ મગફળી પહેરી દેવાનો વિચાર છે, પરંતુ તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ ચડ્યો છે. મિત્રો તો વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણા કાપલાને લગભગ અડધાથી વધારે થોડુંક જ પેલું બાકી રહ્યું છે, મોરસમ બાકી રહ્યું છે, ને પેલું કાપલું બાકી રહ્યું. હવે વરસાદના લીધે તમે જો પૈણીની અંદર કેવું થયું છે કે પલળી જાય, એટલે ખાતર પી એવું થઈ જાય છે ને દોડો પણ અહીંયા ચોંટી જાય છે. એટલે હવે લપસીને જેવો જુઓ ને એવો આના ઉપર જવો જોઈએ નહીં. એટલા માટે આપણે હવે અત્યારે બંધ કરી દીધું છે. હવે હિતેશભાઈ ઘરે જશે અને આપણે પણ મિત્રો ઘરે જઈશું.
ડાન્સી કરો. અલા લાઈટ ચાલુ કરો મારા છોકરા, લાઈટ ચાલુ કરો, ડાન્સી કરો. હે ડાન્સી કરશે ચાલુ કરી અધી ડાન્સી અધી ડાન્સી ટીચંગ ટંગ ટીચંગ ટંગ ટીચંગ ટંગ ટીચંગ ટંગ ડાન્સી કરો. ડાન્સી કરશે ડાન્સી. પાપા શીખો મારોડો બાબા પાપાજી આપણે આવું બોલ્યો પપ્પા પપ્પા ઓય હું કહેવાય પાપા 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 પા બોલીએ રી બાબા 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 પાપા બોલે પાપા પા 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 જીભ કાઢી આ ઉઈ ઉઈ હું કરો ભાઈ ઓય નિરીક્ષણ કરે જીભી કાઢજો ઉઈ